માટે એક વ્યૂ લઈએ નિમેશ, ઘણું મજબૂત કાઉન્ટર હતું ગઈકાલે, નિફ્ટી ગેઇનર હતું, ટાટા મોટર્સ અને ખાસી ખરીદારી આપણને જોવા મળી હતી, ક્લોઝિંગ પણ મજબૂત આપ્યું છે, કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? અગેન ટાટા મોટરની અંદર આપણે જોયું હતું કે કરેક્શન પણ એટલું મોટું આવ્યું હતું, કારણ કે ગ્લોબલ બિઝનેસ સાથે સંકળાયેલી છે ને જે બિઝનેસ મોડેલ છે એની અંદર જો કોઈ પણ ચાઇના અને યુએસ ની અનસર્ટેનિટી થાય છે તો બે મોટા માર્કેટ ટાટા મોટર માટે ચાઇના અને યુએસ છે. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આ જે ગઈકાલના ટ્રમ્પ સાહેબના નિવેદન બાદ સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે ને એને પગલે કંપની ઉપર પણ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. જે પ્રમાણે 1100 લેવલથી આપણે સ્ટોકની અંદર કરેક્શન જેવું તો એક મોટું કરેક્શન આવી ગયું છે. અને હું માનું છું કે અત્યારે એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે રિસ્ક રેશિયો ઘણા જ ફેવરેબલ છે કંપનીના, એટલે વ્યૂ બુલિશ છે. અને આ કોમેન્ટ્રીના પગલે હું માનું છું કે ટાટા મોટર્સની અંદર હજી પણ રિકવરી તરફનો મૂવ આવી શકે છે. અત્યારે તમે જુઓ તો ડેઇલી ચાર્ટ્સ ઉપર એક પોઝિટિવ આરએસઆઈ નું ડાયવર્જન્સ પણ જોવા મળ્યું છે. અને જે પ્રમાણે અત્યારે સેટઅપ છે ટાટા મોટર્સની અંદર ચોક્કસપણે વ્યૂ બુલિશ છે, ખરીદી કરીને ચાલી શકાય. અને મારું માનવું છે કે એક થોડો મીડિયમ ટર્મ વ્યૂ લઈને ચાલીએ તો ઉપરની તરફ ટાટા મોટર્સની અંદર 800 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે એવી સંભાવના મને પ્રબળ દેખાઈ રહી છે. એટલે ટાટા મોટર્સની અંદર ખરીદી કરવાની ભલામણ કરું છું. ખરીદારી